આજે તો રાતે રસોઈમાં બનાવવાનું હતું મેથી દાણાનું શાક, એટલે મેથી દાણા સરસ ધોઈ અને મેથી દાણા મૂકી દીધા હતા બાફવા. પછી આપણે કાઢી લીધી હતી નવી થાળી, જે અહીંયા નથી મળતી, આપણે મંગાવી હતી સુરતથી. આપણે બહાર મંગાવી છે પણ બહાર નથી કાઢી, આપણે તો ખાલી 6 થાળી જ બહાર કાઢી છે. અને આ છે મોટી, તમે બધાએ જોઈ જશે. અને આ છે નાની, એમાંથી સ્ટીકર ઉખાડવાના બાકી હતા, કારણ કે સ્ટીકર હોય તો એમાં જમવાની મજા ન આવે અને પેટમાં વહી જાય. એટલે પહેલા પછી આપણે સ્ટીકર ઉખાડવાના હતા, એટલે સરસ મજાના જો બધી થાળીમાંથી પહેલા સ્ટીકર ઉખાડી નાખ્યા. સ્ટીકર ઉખાડીને પછી મારે બનાવવાના હતા બાજરાના રોટલા. પછી મેં બનાવી નાખ્યા બાજરાના રોટલા. કોમેન્ટ કરજો કે કેવા બન્યા છે. પેલો તો સાવ બગડી ગયો તો, બીજો અને ત્રીજો સરસ હતો. અને પછી બાજરાના રોટલા બનાવીને મેં કરી નાખ્યું દૂધ ગરમ. મેં કરી નાખ્યું દૂધ ગરમ અને મમ્મીએ પછી છાશ બનાવી નાખી. અને પછી મેં બધી શાક વઘારવાની તૈયારી કરી. બધું મમ્મીને સરસ રીતે સુધારી દીધું ને પછી મમ્મીએ વઘારી નાખ્યું શાક. તેલ ગરમ કરવા મૂક્યું, ડુંગળી, મીઠો, લીમડો, લીલું લસણ નાખીને પછી સરસ મજાના બધા મસાલા નાખીને સરસ મજાનું શાક બનાવી નાખ્યું. પછી અમે બધા બેસી ગયા જમવા. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો. મોર મિની વ્લોગ્સ જોવા માટે ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ.